આજે પર ધન બોલાવે પંડિત આવજો રે આવજો રાજે દરબાર આવજો રાજે દરબાર પર ધન બોલાવે પંડિત આવજો રે हमने महाराजा बुलावे। अरे महाराजा ने प्रणाम को हमारा શું કામ अरे पूजी आपने बोलावવાનું એટલું કારણ કે મારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે તો માટે આપણે શ્રીફળનો ટકો જિલ્લા જવાનો હાલો હાલો શ્રીફળનો ટકો દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ જવાનું કારણ પિંગલગઢ જવાનું કારણ મારે અને પઢિયા રાજાના 20 વર્ષના વેર ચાલી છે તે માટે ભલે મહારાજા આજે હર કે હું મંગે પંડિત ચાલિયા રે
મહારાજા હર પ્રભુજી, આપણા રાજ દરબારમાં કેવું ચાલી રહ્યું છે? ઈ તો તમે મહારાજા હો, હું તો તમારો પડદાન, મને બધી નો ખબર હોય ને. પ્રધાનના રાખે શું લેવા? ચોકી ફેરો કરવા. તો આપણા રાજ દરબારમાં આજ કેવું ચાલી રહ્યું છે? આપણા રાજમાં હા. અમારા જેવા રાજા હોય ને મારી જેવા પડદાન હોય, આપણે પડદા શું દુખી હોય? તો પ્રધાન આજના રાતના ચોકી ફેરા એવા કરો કે બહારનું માણા અંદર નહીં, અંદરનું માણા બહાર નહીં. કારણ કે આજ મને એવું લાગે છે કે આપણા દુશ્મનના ઘરેથી કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે. કોઈ ન આવે તો બાપુ, ના પ્રધાનજી, કોઈ નહીં. અને કોક આવી જાય છે તો આઈ જાય તો કાઢવાના બહાર. જેવો બાપુનો હુકમ, કોઈ ન આવે તો બાપુ કોક કરી ગયો લાગે. આજે હર કેવું મંગે ગોર દેવ ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. હર કેવું મંગે ગોર દેવ ચાલિયા રે. ચાલી ચાલીને તો બહુ થાકી ગયો. આ ક્યાંક રજવાડું સારું લાગે છે. લાય તારે આ બધું ડેલી નો ગેટ દેખાય છે, તો લાય જઈને પૂછું આ કયું નગર ને કોણ રાજા રાજ કરે છે. કોઈ છે હાજર? આ તને નથી દેખાતો હું? તમે કોણ આઈને? તને શું લાગુ છું? લાગો તો કઈક ઇમ્પોર્ટન્ટ હતું, પણ તમે કોણ છો એમ પૂછું ખાલી. તને આ લેંગો જોતા તને શું લાગુ છું? મને ઈ કે આ લેંગો જોતા તને લાગુ છું? આ જો જગમારા નામ જોતો કેટલો ચમકાય હે. સાચું છે. તો રજવાડાનો રાજા હોય એવું કે રાજા નથી હું રજવાડાનો, હું રજવાડાનો પ્રધાન છું. પ્રધાન છે તમે? પ્રધાન છો પોતે? પ્રધાન આજ જ મેકાણો ન કરીએ. આજે જ મેકાણે નવા નવા નવો નવો મેકાણો. સરસ લો. અને તમે કોણ? અમે તમારા દાદા. લે મારા દાદા? હા, અમારા દાદા? તમારા દાદા, તમારા બાપાના દાદા ને એમના દાદા. લે અમારા કુટુંબમાં તમે ચેદી લીધો તાણી એ ગયા દાદા નહીં, તો ગોર દાદા. ગોર દાદા. ઓય માય ગોડ, ગોર દાદા એમ કોને? હા, તમારું કામ કોનું છે? બાપુનું કામ છે. ગોર દાદા હો? ગોર દાદા. કે તમારું કોનું કામ છે ગોર દાદા? બાપુનું કામ છે. આ કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે? એ તો મારે પૂછવું પડશે, હું નવો નવો પૂછી છું. આવો. એ બાપુને પ્રણામ. જય પ્રધાનજી. બાપુ આ ચિયું રાજા હે? બાપુ આ ચિયું રાજ છે ને કોણ રાજા રાજ કરે છે? બાપુ ત્યાં તું કયા રાજમાં આવ્યો તને નથી ખબર? બાપુ હું તો આજ જ નવો નવો મેકાણો છું. હે? બાપુ મારી પાસે છે હો. તે આપણે એને જેટલી લડાઈ કરી તારી આ ખબર છે? તમારે મને કહેવું પડે બાપુ, હું નવો નવો મેકાણો છું. એક પડે એટલે યાર આવ. બાપુ જેવું તેવું યાદ આવે હો બાપુ. આવ્યું? શું યાદ આવ્યું? શું યાદ આવ્યું? થોડું ઘણું યાદ આવે પણ બહુ હા, જાજુ જાજો. યાદ આવે. બાપુ બધું યાદ આવ્યું. બાપુ યાદ આવ્યું છે બધું. આ પોકણગઢ છે અને ભટિયા રાજા રાજ કરે છે. બાપુ ધીરે ધીરે મારો ને. પ્રધાનજી, આવ. પિંગલગઢ નગરી છે હા, અને રાજા પટિયાર ભટિયા રાજા રાજ કરે છે. આ કોને ખબર છે? જેવો બાપુનો હુકમ. એ ભૂદવ બાપુ જીવનગર હતું, ભૂલી ગયો પાછો. પ્રધાન આવ બાપુ, બૈડા ઢીલા કરવા છે. એક કાન કહી દો બાપુ. પિંગલગઢ નગરી છે શેટી રાખો ને કાનમાં નાકમાં ગરી જાય. તો એ જ જોવાનું હોય. યુદ્ધ કરવું હોય ના ના ન કરવું. જીવનગર હે? પિંગલગઢ નગરી હા બાપુ. રાજા પટિયાર રાજ કરે છે. નયા પૂછવા આવતો નહીં. હા બાપુ, જો તમારો હુકમ બાપુ. એ ગોડવ આ પિંગલગઢ છે અને ભટિયા રાજા રાજ કરે. પટિયાર રાજા રાજ હા, કરે. તમારું કામ કોનું છે? પટિયાર બાપુનું જ કામ છે. તમે કોણ? અમે ગોર દાદા. મારા બાપુને પૂછવું પડે. પાધરા હું ન આવા તો કોઈ. પૂછી આવો. એ બાપુ એ પ્રધાનજી, તમને કોક મળવા માંગી રહ્યું છે. કોણ છે એનું નામ તો પૂછી લો. જેવો બાપુનો હુકમ પૂછતા હું બાપુ.
તમે કેવા છો? ગોર દાદા છે રાજના ગોર છે રાજના રાજના ગોળ. પ્યોર રાજકોટ. પ્યોર રાજના પ્યોર. જોતા એવું લાગતું નથી તમને પ્યોર હોય એવો આમ તમે લગન કરતો એ હા ઈ જ છે. મારો બેટો ખાઈ ખાઈ ખદડા ગયો થયો છે. લે ગામ ખાઈ ખાઈ લગન ગારામાં આ ઓરિજિનલ ફાઇન લાગે હે. ઓરિજિનલ લાડવા ખાઈ ખાઈ આ ટાઈલ કેમ છે? ટાઈલ હોય જ તે પૈસા વાળા ટાઈલ જ હોય. એવું કઈ નાખતો હશે કઈ ના ફીન લાવા દેતો છે. એ બાપુ એ પ્રધાનજી એ મારી ઘરે નવો નવો ગોળતા તો મેકાડો લાગે. બાપુ ખાઈ ખાઈ ખદડા ગયો થયો મારો બેટો કામ પ્રધાનજી હા બાપુ. એ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે એ પૂછ્યું? ના એ બાપુ ના પૂછ્યું. બાપુ પૂછતા હું. બાપુ પૂછતા હું. અત્યારે તમે મારી માર કરશો મારા આખી હવાર સુધી મારે ખાવું પડશે. બાપુ તમે મારી મું સલાઈ તમારે કોનું કામ છે? બાપુનું કામ છે પ્યોર ગોળ દાદા હો. પ્યોર ગાદા પ્યોર પ્યોર ચેક કરવા પડે. પ્યોર ગોળ દાદા એમ નહીં. બાપુનું મળવું છે. તું બાપુને મળવાના હે પણ તું મરવાના થયો. તું તો મને ભેગો ભેગો તું મને મરાય. નો હોય કેમ હા અમારા બાપુ બહુ કડક છે. નો હોય ના બાપુ આપ્યું લાગે તમને માથામાં પહેરવી એ પાઘડી લાય બાપુ મારા. બતાવો તો કેવું છે એમ એ અત્યારે નથી દેખાડે પડે. કેમ ના ના બતાવો તમે તો બાપુને મળું છે ને હું બાપુ કહેતો આવ્યો. કહેતો એ બાપુને ઘણી ખમા. હા પ્રધાનજી બાપુ એ મારી ઘરે નવા નવા પ્યોર ગોળ દાદા. પ્રધાનજી તમે કહેતા હોય તો અંદર આવો તો. રાત ના હોય તો રાજી ખુશી થી અંદર લાવો અને રખડતા વખડતા હોય તો શક્તિસિંહ આપી રવાના કરો. બાપુ ધક્કા વધી જાય થોડો ઘણો પગારનું આમ તેમ થાય છે. પગાર વધશે જેટલું મગજ દોડે એટલો પગાર. ધક્કા બાપુ વધી જાય સમજ્યા. તમે કેટલા આટા ખરો બાપુ. હું બૈરા છોકરાનો બાપુ છું સમજ્યા. તને આપણે આ લાવી દીધી ને યુદ્ધ કરવા હાટો લાવી દીધી. જેવો બાપુનો હુકમ. તમે પ્યોર છો ને પ્યોર રખડતા પકડતા હોય તો મારા બાપુનો હુકમ છે કે ચપટી લોટ આપીને ઊભી બજાર પકડાઈ દે. પ્યોર ગોળ દાદા મારો બટો ખાઈ ખાઈ ખદડા જેવો એટલો પાકે પ્યોર પ્યોર જ હોય ને. હાલ બાપુ મળું છે ને તું મરવા નહીં પણ તું મરવાનો થયો. અરે બાપુ ભૂદેવ આપણા ચરણોમાં નમન કરે છે હરે ગોરદા આજ પટિયા રાજા પણ તમારો ચરણોમાં નમન કરે છે. હરે ગોરદા ક્યાં દેશથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે હા બાપુ બહુ દૂર દૂર થી આવી રહ્યો છું અરે ગોરદા દૂરથી આવો છો પણ દેશનું નામ તો હોય ને. પ્રોકરણગઢ થી આવી રહ્યો છું હરે ગોરદા પોકરણગઢથી આવ્યા છો તો શું કાર્ય લઈને આવ્યા છો? અરે હા શ્રીફળ ટીકોળ લઈને આવ્યો છું હરે બાપુ આવો બાપુ. હા લાલ ગોરને રવાના કરો કારણ કે મારા નાથ બદલે 20 વર્ષનો વેર ચાલે છે તે માટે શ્રીફળનો ટકો નહીં સ્વીકારવામાં. બાપુ તમારે વેરી મારે વેર જલ્દી કાઢો. અકડી બેકુ હાલે હાલ ન પર હાલ નકા હમણાં અંધારા નાખી કોઈ નહીં નાખી છે. આ તારી માને હજી થાય સમજો તો. એ બૂઠી જે કટાવવાની બાકી છે હજુ ઈ તો હાંજે દિન કતરાવાની તું હે ને પ્રધાનજી મહારાજાને કહો ગોરબા સારા કામે આયા છે સારા કામ આયા. સારા કામ માર તાણી છે બોલ. તમારે નથી તાણી માં તને કયો ગમે છે અમે દેખાડો. કઈ વાંધો નથી તમારું પણ ગોઠવી નાખું દીકરાનું માં બરાબર હું તો ભણેલો છું. તમારું ને તમારા દીકરાનું એમ હા મારા દીકરાને કરતો તું બાપુને સમજાવું. હા, બાપુનો કુંવર છે ને આ બાપુને કુંવારી છે. બસ એના માટે જ આવ્યો છું બાપુને પૂછવું પડે હો મને. બાપુને પૂછી લો અત્યારે મળતાય નથી કહો એ બાપુને ઘણી ખમા. એ પ્રધાનજી બાપુ હા એ સારા કામે આયા છે. અરે પ્રધાનજી ગોરદેવને કહો કે હાલના રવાના થાય. મારા નાથ માલે 20 વર્ષથી વેર ચાલે છે તે માટે શ્રીફળનો ટકો નહીં સ્વીકારે. બાપુ અત્યારે આપણે શ્રીફળ ટકો જીલેવી પછી આપણે વાંયથી બ્યાજ લઈશું. હું તમારે હારે જ પાછળ ને પાછળ. એટલે પ્રધાન તું ગોરદેવ મળ્યા એવું આપણે છે. એક પાપ લાગે ગમે તેમ તો બામણ કહેવાય ગોળ દાદા. વાહ પ્રધાન વાહ આપણે પછી તમતાર વ્યાજ લઈશું. આઈ તમારે સીમામાં પાછળ ને પાછળ આવી તમતાર. પ્રધાનજી હા બાપુ હાલ લાલ માતાને બોલાવો. કોના પ્રધાનજી હા બાપુ હાલ લાલ માતાને બોલાવો. 5-6 થાય. બાપુ બોલાવો.
બાપુ બોલાવો બાપુ સમજી ગયો તમારા બાપુ હયો પૂછતો નહીં નકર પછી હયે એઠે બાપુ મેં નાડું ન પાઈ નાળું ન હશે બાપુ જેવો બાપુ નો હુકમ બધું તોડી નાખ્યું મારા બાપુ બાપુ એ નવું આવશે નાખી દે બાપુ તો બધું તોડી નાખ્યું એટલે ગોટ દાદા કાઢો ને તો ફાંસી આવી ગઈ છે આ કોઈ મને નહીં મેક આવે હા ફીટો ફીટ કરી દીધું ગોટ દાદા કાઢ નાખો એ તો બાપુ બીજું લાગી છે કા માર પગાર આવે ને તો લઈ લે બધું કાઢ નાખ્યું બાપુ કાને એટલું બધું બાપુ જી પ્રધાનજી કોને બોલાવવાના છે પ્રધાનજી હાલના સતીને બોલાવો હવે ટાઈમ વેસ્ટ ન કરશો જેવો બાપુનો હુકમ આજ પ્રધાનને બોલાવે સતી આવજો રે પ્રધાનને બોલાવે સતી આવજો રે બે આયા હે બાપુ બે સતી આયા अब प्रधान बोलावे माता यारिया रे अब प्रधान बोलावे माता यारिया रे अब राज ने दरबार राज ने दरबार अब प्रधान बोलावे माता यारिया रे बोलावे माता यारिया रे अब छती रे आवी रे रानी नामे ये लाली लाली लागे पाई लाली लाली लागे पाई अब प्रधान बोलावे माता यारिया रे अरे प्रधान विजा तेरे बोलावવાનું કારણ એ બા સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે કેમ બોલાવી બા સાહેબ હા તમારા કામ તો બાપુને પડ્યા છે ભલે પ્રધાન મારે પૂછવું પડે અડધી રાતે તમને બોલાવવાનું કારણ ભલે, તમે શું ભલે. આટલું બોલાય અડધી રાતે મારે બાપુને બધું પૂછવું પડે ભલે પ્રધાનજી હમણાં જે તમારા મહારાજને મળું છું તમારા રાજના શું બાપુ અરે કામ હોય મને બાપુ બધું પૂછવું પડે ભલે પ્રધાનજી તમે સાઈડમાં ખસો એટલે હું મહારાજને મળી લઉં જેવો બા સાહેબનો હુકમ હમારા નામ અત્રે હાલ યાદ કરવાનું કારણ હરે સતી ગોરદેવ પોકણ કરતી શ્રીફળનો ટકો લઈને આવ્યો છે એટલે આપણા પ્રતાપને ઝીલવાનો છે માટે હાલના હાલ તમે પ્રતાપને બોલાવો ભલે મારા નામ